શું ક્યારે વિચાર્યું છે કે લક્ઝરી ઘર હોય તમારું, જે જોઈતું હોય એ તમારી પાસે હોય, ગાડી, બંગલા, પૈસા બધું જ તમારી પાસે હોય? ક્યારેક તો વિચાર્યું હશે ને? અને એવું પણ મત થયો હશે કે ક્યારેક મારી પાસે બહુ બધા પૈસા આવી જાય, કરોડપતિ બની જાવ, પણ ખબર નથી પડી રહી કે ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરું. પૈસા તો ઘણી બધી વખત હોય છે, પરંતુ ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરું એ નથી ખબર હોતી. હવે ઘણી બધી વખત એવું પણ થતું હશે કે રકમ ઓછી છે અને ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, છતાં પણ નથી ખબર પડી રહી કે પૈસાદાર કઈ રીતના બનવું. તો મૂંઝાવાની ક્યાં જરૂર છે? હું છું ને. આજે હું તમને આજના વિડીયોમાં જણાવીશ કે એકચ્યુઅલમાં તમારી પાસે થોડા પૈસા હશે, એટલે કે ખાલી 10,000 રૂપિયા હશે ને, તો પણ તમે થોડા વર્ષોની અંદર કરોડપતિ બની શકો છો. કઈ રીતે જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર, વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપના દોસ્ત કરણ ચૌધરી. જે ઇન્વેસ્ટમેન્ટની વાત કરી રહ્યો છું ને એ છે SIP, એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ નામ તમે ઘણી બધી વખત સાંભળેલું હશે. આમ પર એડવર્ટાઇઝમેન્ટ એટલી બધી આવે છે કે તમે કદાચ ઘણી બધી વખત મૂંઝાઈ પણ જતા હશો કે આ SIP આ વાત થઈ રહી છે, પરંતુ આ SIP એકચ્યુઅલમાં છે શું? હવે ફૂલ ફોર્મ ખબર પડવાથી કશું જ નથી થતું. ફૂલ ફોર્મ ખબર પડવાને કારણે તમે આજથી જ આ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડશો એવું પણ નથી. આને સમજવું પડશે કે આ ટર્મ શું છે. નામ ઉપર આપણે ફોકસ કરીએ ને તો નામ છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. પ્લાનને સાઈડમાં મૂકી દઈએ તો સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ એટલે કે ધીરે ધીરે મહિના દર આપણે એક જેવું રોકાણ જ્યારે કરીએ છીએ ત્યારે એમાંથી જે આપણે ફાયદો મેળવીએ છીએ એને જ કહેવાય છે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. આ રોકાણ બજારની ઉતાર ચઢાવનો લાભ લઈને ચક્રવૃદ્ધિ વ્યાજની મદદથી વધે છે, એટલે કે આમાં કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો પણ તમને ફાયદો મળે છે. અને જ્યારે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટનો ફાયદો જે જગ્યા ઉપર મળતો હોય છે ત્યારે ઘણા બધા લોકોને ખબર હોય છે કે એમાં સીધો ફાયદો ડબલ થઈ જાય છે. ઉદાહરણ તરીકે જો તમે 100 રૂપિયાનું રોકાણ કરો અને તેના પર 10% વળતર મળે છે તો આગલા વર્ષે તમારું વળતર 110 રૂપિયા ઉપર હશે, નહીં કે 100 ઉપર. તો હવે આપણે એ મુદ્દા ઉપર આવે કે જેના ઉપર આખા વિડીયોની શરૂઆત આપણે કરી હતી, એટલે કે 10,000 રૂપિયાથી આપણે કેવી રીતના કરોડપતિ બની શકીએ. તો સીધી સાદી ગણતરી છે. જો તમે એક વખત તમારા મગજમાં બેસાડી લેશો તો ચોક્કસથી તમે 10,000 રૂપિયામાં પણ આરામથી કરોડપતિ બની શકો છો. ધારો કે તમે દર મહિને 10,000 રૂપિયા SIP માં રોકો છો અને તમને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સરેરાશ 15% વાર્ષિક વળતર મળે છે. 19 વર્ષમાં તમે કુલ 22,80,000 રૂપિયા તમે રોક્યા હશે, પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજને કારણે તમારું રોકાણ લગભગ 1.14 કરોડ રૂપિયાથી વધુ થઈ જશે. આમાંથી 79,67,124 રૂપિયા એ ચક્રવૃદ્ધિ વ્યાજ છે, એટલે કે 19 વર્ષમાં તમે કરોડપતિ એટલે કે લગભગ 1,02,47,124 રૂપિયા કમાઈ જશો. હવે મેં 15% લીધેલા છે, એટલે કે 15% વાર્ષિક વ્યાજ મળે છે, પરંતુ ઇક્વિટી ફંડ્સમાં આ શક્ય પણ છે, પરંતુ બજારમાં ઉતાર ચઢાવ જે આવે એના ઉપર નજર રાખવી પણ એટલી જ જરૂરી છે. હવે તમને એ ખબર પડી ગઈ છે કે 10,000 રૂપિયામાં તમે કરોડપતિ બની શકો છો થોડા વર્ષોની અંદર, પરંતુ 10,000 રૂપિયા નથી તો થોડા પૈસામાં પણ તમે આરામથી કરોડપતિ બની શકો છો. કેવી રીતે? ઉદાહરણ તરીકે જો તમે દર મહિને 8,000 રૂપિયા રોકાણ કરો છો તો 15% વળતર સાથે 20 વર્ષમાં 1 કરોડથી વધુ રકમ તમે એકઠી કરી શકશો. અને જો તમે 5,000 રૂપિયા રોકાણ કરશો તો 23 વર્ષમાં કરોડપતિ બની શકો છો. એટલે કે નાનું રોકાણ પણ લાંબા ગાળે મોટું પરિણામ. હવે તમને થતું હશે કે મારે SIP કરવી જોઈએ કે નહીં, મારે શું આ રીતના પૈસા રોકવા જોઈએ કે પછી બીજી જગ્યા ઉપર રોકવા જોઈએ? જો સરળ ભાષામાં તમને આખું ગણિત સમજાવું ને, જો તમારા આગળ સમયમાં એટલે કે ભવિષ્યમાં તમારે જો કોઈ મોટું ઘર લેવું હોય અથવા તો તમારા દીકરા કે દીકરીના લગ્ન આવનારા થોડા સમય પર છે, એટલે કે થોડા વર્ષો બાદ કરવાના હોય, કે પછી તમને ખબર છે કે આવનારા સમયમાં તમારા જે દીકરા કે દીકરી છે એમને કે બીજે બહારના દેશમાં ભણવા મોકલવા છે અને આ બધા જે ખર્ચા છે એ ખૂબ જ મોટા પ્રમાણે થવાના છે, તો અત્યારથી જો SIP નું પ્લાનિંગ કરીને તમે ચાલ્યા હોય તો ચોક્કસથી તમને થોડા વર્ષો બાદ ઘણો મોટો ફાયદો તમને મળી શકે છે. મેં તમને જેવી રીતના અગાઉ કીધું કે આમાં ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડિંગ ઇન્ટરેસ્ટ લાગે છે, જેને જ કારણે તમને બમણો લાભ મળી શકે છે. SIP નો બીજો ફાયદો છે રૂપી કોસ્ટ એવરેજિંગ, જે બજારની અસ્થિરતાને ઘટાડે છે. જ્યારે બજાર નીચે હોય ત્યારે તમે વધુ યુનિટ ખરીદો અને જ્યારે બજાર ઉપર હોય ત્યારે ઓછા યુનિટ ખરીદો. આ રીતે તમારો સરેરાશ ખર્ચ પણ ઘટે છે અને લાંબા ગાળે નફો થાય છે. હવે જે આખા SIP ની વાત કરી રહ્યો છું એમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાની વાત મેં કીધેલી છે, જ્યારે સામાન્ય રીતે એમાં 15% સુધી પણ તમને વાર્ષિક વ્યાજ મળી શકે છે. જ્યારે ઉતાર ચઢાવ હોય ત્યારે આ વ્યાજ ઘટી પણ શકતું હોય છે, પરંતુ આપણે એવરેજ
તરીકે અને ઉદાહરણ તરીકે આપણે 15% લીધેલું છે. એટલા માટે જ અમે હંમેશા કહેતા આવી રહ્યા છીએ કે અમે જે પણ કંઈ કહી રહ્યા છીએ અહીંથી એ માત્ર રિસર્ચ દ્વારા તમને કહી રહ્યા છીએ. ત્યારે હવે નેક્સ્ટ ટાઈમ તમારે નાનામાં નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો પણ તમારે ફાઇનાન્શિયલ એડવાઇઝરની હેલ્પ લેવી જોઈએ, જેનાથી આગળના સમયમાં તમને બરાબરનો લાભ મળી શકે. ત્યારે હવે આખા વિડીયોમાં તમે કેટલું સમજ્યા? તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોની નીચે કોમેન્ટ બોક્સમાં તમારો જે અભિપ્રાય છે એ જણાવી શકો છો. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી નાખજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.